દક્ષિણ ગુજરાતમાં માવઠાના મારે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ડાંગરના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। કાપણી માટે તૈયાર ડાંગરનો પાક જમીન પર જ બેસી ગયો છે અને આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં આશરે 3 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી કરવામાં આવી છે, પરંતુ કાપણીના સમય પર વરસાદ વરસતા ખેડૂતોના પરિશ્રમ પર પાણી ફરી વળ્યું છે અને પાક પલળી જતા સંપૂર્ણ નિષ્ફળ જવાની પણ ચિંતામાં ખેડૂતો મુકાયા છે। ત્યારે સરકાર તરફથી કોઈ મદદ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કાપણી કરીને હજી તો ખેતરેથી ઘરે લઈ ગયા અને એને જે સુકવવા માટે મૂક્યું તે પણ ભીંજાઈ ગયું। બીજી તરફ જે બાકી રહેલો જે કાપવાનો કે એ બાકી તો તે માલ બી પાણીમાં જમીનદોસ્ત થઈ ગયો અને ખાસ કરીને મજૂરો દ્વારા જે કાપણી કરેલી તે તો આખું જ અંદર કાપેલું પાણીની અંદર છે અને એને અત્યારે કદાચ 4-5 દિવસનો ખુલ્લો અને વ્યવસ્થિત તડકો મળે, પરંતુ એ દરમિયાન જે અંદર જે પાણીમાં ગરકાવ ડાંગર છે એ ઉગી નીકળવાનો અથવા તો એની ક્વોલિટી ખરાબ થવાની બહુ ખોટ છે મને। એની અંદર કુદરતની અગાડી તો કોઈનું કંઈ ચાલવાનું નથી। ડાંગરમાં ઘણું નુકસાન છે, એનો કદાચ 25% રિફંડ નહીં મળે મારા હિસાબે, કે એની મજૂરી ના તે મારે વધારે થઈ જાય, બીજું તો શું કરી શકે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં કમોસમી વરસાદના પગલે 3 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કરવામાં આવેલા ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। દ્રશ્યો બતાવવા માંગીશું નવસારી શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ આ જે દ્રશ્યો છે, સમગ્ર ખેતર જે છે એ પાણીમાં ગરક થઈ ગયું છે। ખાસ કરીને આ જે દ્રશ્યો છે એ ડાંગરના ખેતરના સ્થિતિ બતાવી રહ્યા છે। આ જે દ્રશ્યો છે એ ખેડૂતોની સ્થિતિ બતાવી રહ્યા છે। ખાસ કરીને આ જે સમગ્ર ડાંગર છે એ પાણીમાં પલળી ગયું છે। નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેની સીધી અસર દેખાઈ રહી છે। આ પાણી ખેતરમાં દેખાઈ રહ્યું છે। સમગ્ર ડાંગરનું ખેતર જે છે પાણીમાં પલળી ગયું છે અને ખાસ કરીને ડાંગર પલળી જવાથી છાપું થઈ જાય છે અને છાપું થઈ જવાના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે, ભાવોમાં 25 થી 30% જેટલો ઘટાડો થઈ જાય છે અને એના કારણે ખેડૂતોએ મોટી ખોટ સહન કરવી પડતી હોય છે। સમગ્ર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આ રીતે વરસાદ વરસ્યો છે, કમોસમી વરસાદ વરસ્યો છે। હજુ પણ આગાહી કરવામાં આવી છે। તેવા સમયે ખેડૂતોને પડતા પર પાટું અને ભાવમાં મોટા પાયે નુકસાન કરવાની સ્થિતિ નિર્માણ થઈ છે। ડાંગરના જે પૂરેટિયા છે પશુપાલકો માટે મહત્વના હોય છે અને એની સાથે જે ભાવો છે, ભાવો તળિયે બેસી જવાના કારણે ખેડૂતોએ મોટી ખોટ કમોસમી વરસાદના કારણે સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। નિલેશ ગામી, TV9 નવસારી।